રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાજતે ગાજતે મુજમોડા યુવક મંડળના ગણપતિ ગઈકાલે ભવન આગમન યાત્રા નીકળી. ગઈકાલે સાંજે મુજમોડાથી મુજમોડા યુવક મંડળના આગમન યાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેમાં વિશાળ મુજમોડાના રહીશો દ્વારા આગમન યાત્રામાં જોડાયા હતા અને આ વર્ષે 41મું વર્ષ છે અને ભવ્ય આગમન યાત્રા કરવામાં આવ્યું હતું. ખૂબ જ સરસ ગણપતિ આ વખતે બનાવવામાં આવ્યો છે અને મંડળના કાર્યકર્તાઓ સહિત તમામ લોકોની મહેનતથી ગણપતિની સ્થાપના દર સાલ ધામધૂમથી કરે છે. આગમન યાત્રા અક્ષર ચોકથી શિવાજી મહારાજ સર્કલથી પોતાના પંડાલમાં પહોંચ્યો હતો. અમારું મુજમોડા યુવક મંડળ સૌ મિત્રો સાથે મળીને અમારા વિસ્તારમાં આજે મુજમોડા યુવક મંડળ હનુમાનજી મંદિર રોકડનાથ હનુમાનજી મંદિરથી લઈને અક્ષર ચોકથી રિટર્ન થઈને શિવાજી મહારાજ સર્કલ થઈને અને પાછા અમારા પંડાલ પર અમે પાછા આવવાના છે. અમારા છેલ્લા 40 વર્ષથી આ અમારું 41મું વર્ષ છે. છેલ્લા 40 વર્ષથી અમારા સૌ આયોજકો મળીને અમે વિસ્તારના સૌ લોકોને સાથે લઈને આ ગણપતિ બાપાનું અમે સ્થાપના કરીએ છીએ. મુજમોડા યુવક મંડળ હનુમાનજી મંદિરની પાસે રોકડનાથ હનુમાનજી મંદિર પાસે. રોહન પાટીલ. Subscribe now and press the bell icon. Never miss an update.